वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय फरेणीपतये नमः। મહુવા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજક વક્તા શ્રી પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મારા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ધર્મકુળની ઉપસ્થિતિ સાથે આ મહોત્સવમાં ઉપસ્થિત ભક્તિ સંભવ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી, ગઢપુર ચેરમેન શ્રી, અન્ય સંતો, યજમાનશ્રીઓ અને અન્ય મહેમાનો, શ્રોતાજનો, બધાને જય સ્વામિનારાયણ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને શિવલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો એવો અહીંયા ત્રિવેણી સંગમના દર્શન થાય છે. શિવલાલભાઈએ પૂછ્યું, સ્વામી અક્ષરધામમાં કેમ જવાય, બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજને સર્વોપરી જાણે તો અક્ષરધામમાં જવાય. આવા સાધુનો મન કર્મ કરીને સમાગમ કરે તો બ્રહ્મરૂપ થઈને સેવામાં રહેવાય. વળી શિવલાલભાઈએ પૂછ્યું, સર્વોપરી કેમ જાણવા? સ્વામી કે આજે સત્સંગમાં મંદિરો, મૂર્તિઓ અને આચાર્ય સર્વોપરી છે. આ ગુણાતીતાન સ્વામીએ શિવલાલભાઈને જવાબ આપ્યો એનો અહીંયા સુભગ ત્રિવેણી સંગમ એના દર્શન થાય છે. પ્રસાદીની મૂર્તિઓ, પ્રસાદી એટલે પ્રસાદ શબ્દથી પ્રસાદી થઈ છે. પ્રસાદ એટલે કૃપા. વિહારીલાલજી મહારાજની કૃપા. પત્રિકામાં વાંચ્યું, 1885ની સાલથી અહીંયા સત્સંગના પાયા નખાયા છે. શ્રીજી મહારાજની હયાતીથી સ્વયં શ્રીહરિ નીલકંઠ વર્ણી વેશે અહીંયા આવ્યા. બહુ સુભગ મેળાપ છે. મંદિર સર્વોપરી, દર્શન કરો એટલે ખ્યાલ આવશે. મંદિર સર્વોપરી, મૂર્તિ પ્રસાદીની એટલે સર્વોપરી. આચાર્ય મહારાજ ગાદી નસીન થયા ત્યાંથી સંપ્રદાયની કાયા પલટ થઈ એટલે આચાર્ય સર્વોપરી. અને આ પ્રસંગના આયોજક અને વક્તા તો જુઓ, નિર્ભય થકા બધી વાત કરી શકે છે. જ્યાં નિર્ભયતા છે ત્યાં સ્વાર્થ નથી. જેને સ્વાર્થ હોય એ નિર્ભય થઈને કહી શકે નહીં. નિત્ય સ્વરૂપ સ્વામીની કથા સાંભળીને બહુ સાક્ષીમાં નક્કી થયું કે નિર્ભય છે એટલે નિસ્વાર્થી છે. સ્વાર્થ એટલો જ જીવાત્માનું રૂડું કેમ થાય, જીવાત્માનું કલ્યાણ કેમ થાય. આ પ્રદેશના ભક્તજનો અને સ્વામીની આજ્ઞાથી તન મન ધનથી સમર્પિત થયેલા ભક્તજનો, તમારા ભાગ્યનો પાર નથી. તમારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે તમારે એટલું જ યાદ રાખવાનું કે મેં કેની આજ્ઞાથી સેવા કરી છે.
કેવા સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે અને અમે સેવા કરી એ મહોત્સવમાં કેવા આચાર્ય મહારાજ પધાર્યા છે અને કેવો આ સંતોનો સમુદાય. તમે આ સભા તો યાદ રાખો ભાઈ, બીજી સભાઓને ભૂલશો તો આ સભા યાદ રહેશે ભક્તો. આ સભા તો યાદ રાખશો. ઓછામાં ઓછા અંત સમય તો આ સભાને યાદ કરશો. આ મંદિરની ધજાઓ આજુબાજુના પ્રદેશનું કલ્યાણ કરશે. આ મંદિરના પથરાઓ બીજા પથરાઓ જેવા નથી. આ પથરાઓના દર્શન કરશો તો સ્વામિનારાયણ ભગવાન યાદ આવશે. બહુ મોટો લાભ થયો છે, બહુ મોટો લાભ થયો છે. આમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. એમાં એ આંધળો હોય ને, આંધળો સુરદાસ, એને એમ કહો પૃથ્વીને તું પથ્થર માર. આંધળો પૃથ્વીને પથ્થર મારી શકે. આવા ઉત્સવો, આવા મંદિરો, આ સંતોની સભા, આ સંતોના આશીર્વાદ, મહારાજશ્રીનો રાજીપો, આમાં સર્વોપરીપણું ક્યાં ગોતવું પડે? આ સભા તો જુઓ, દુનિયામાં એટલા માણસો ભેળા થયા હોય તો આનું સંચાલન કરનાર શિક્ષાપત્રી છે. દુનિયામાં સભાઓ થતી હોય એનું સંચાલન શિક્ષાપત્રી ન કરતી હોય. શિક્ષાપત્રી પ્રગટ શ્રી હરિ છે. આ મંદિરો પ્રગટ શ્રી હરિ છે. આ સત્સંગી જીવન, આ મૂર્તિઓ પ્રગટ શ્રી હરિ છે. યજમાનશ્રીઓ તમે બધાએ માલામાલ થઈ ગયા હો. ઘણાય પાસે હોય, બીજી બાજુ જતું હોય, આ બાજુ ન આવે. તમારી સુપાત્ર લક્ષ્મી, તમે સુપાત્ર દાતા અને લેનારા સુપાત્ર સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી અને એના ઉપાસ્ય મૂર્તિ ભગવાન શ્રીહરિ, એના ચરણારવિંદ સુધી તમારી સુપાત્ર લક્ષ્મી પહોંચી ગઈ. હવે મારું શું થશે? મને કોણ તેડવા આવશે? હું ક્યાં ધામમાં જઈશ? આવા કાંઈ ગોટા ગડબડ કાંઈ કરવું નહીં. મરીને પામવા હતા એ દેહ છતાં મળ્યા છે. આ પ્રસંગ, આ સેવા તમે યાદ રાખજો. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના, મહારાજ બસ આ સંત મંડળ આમને આમ સક્રિય અને આ નિત્ય સ્વરૂપ સ્વામીની કથા ગંગાના પ્રવાહની જેમ અવિરત અને ગંગાના પ્રવાહનું મૂળ ઘર સભા અવિરત ચાલ્યા રહે એવી શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.